અમદાવાદ ખાતે રાષ્ટ્રીય માનવ સેવા સમિતિ ગુજરાતની મીટિંગ યોજાઈ. રાષ્ટ્રીય માનવ સેવા સમિતિ ગુજરાતમાં સ્થાપક ધર્મેશભાઈ પંડ્યા દ્વારા કાર્યરત છે, જેનો મુખ્ય ઉદ્દેશ માનવ સેવા એ જ પ્રભુ સેવાના સ્લોગન સાથે રાષ્ટ્રીય માનવ સેવા સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આ દ્વારા અન્ન ક્ષેત્ર, રોજગાર ક્ષેત્રે મહિલા સશક્તિકરણ અને મહિલા આત્મનિર્ભર બને તે માટે સ્વરોજગારની વિશેષ માહિતી સાથે તાલીમ આપવામાં આવશે. આ સહિત શિક્ષણ ક્ષેત્રે અન્નદાન, વસ્ત્રદાન તથા નાગરિકોને સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને નૈતિકતાનું જ્ઞાન આપવામાં આવશે. જે અંતર્ગત અમદાવાદ ખાતે મીટિંગનું આયોજન ધર્મેશભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહિલા ઉપપ્રમુખ ટ્વિંકલબેન શાહ, અમદાવાદ જિલ્લા મહિલા મંત્રી મનીષાબેન મહેતા સહિત ઉપસ્થિત રહ્યા હતા. સદર મીટિંગમાં અમદાવાદના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. નિયુક્તિ પત્રો એનાયત કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને અમદાવાદ મહિલા કમિટીની રચના કરવા જણાવ્યું હતું. ઉપસ્થિતોએ અમદાવાદમાં અન્ન ક્ષેત્ર શરૂ કરવાની તૈયારી બતાવી મીટિંગનું સફળ સંચાલન ટ્વિંકલબેન શાહ અને મનીષાબેન મહેતા દ્વારા કરાયું હતું.